2024ની ચૂંટણી લોકસભાની ચૂંટણીનું ગુજરાતની અંદર 25 બેઠકો પર મતદાન અને લોકશાહીનું આ મહાપર્વ મતદાતાઓએ લાંબી લાંબી લાઈનો લગાવી છે. આંકડાઓની વાત કરીશું સૌથી પહેલા અને આપણી સાથે આજે ચર્ચા માટે જોડાયા છે ભાજપમાંથી નીલમબેન વ્યાસ જોડાયા છે અને કોંગ્રેસમાંથી પરાગભાઈ પંચાલ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા તો આંકડાઓ વિશે વાત કરી લઈએ તો અત્યાર સુધીમાં 24.35% મતદાન ગુજરાતની અંદર થયું છે. અમદાવાદ ઈસ્ટ બેઠક પર 21.64% મતદાન થયું છે. વેસ્ટમાં 21.15% મતદાન થયું છે. અમરેલીની અંદર 21.89%, આણંદમાં 26.88%, બનાસકાંઠામાં 30.27%. સૌથી વધારે મતદાન બનાસકાંઠાની અંદર થયું છે. બારડોલીમાં 27.77%, ભરૂચમાં 27.52%, ભાવનગરમાં 22.33%, છોટાઉદેપુરની અંદર 26.58% મતદાન થયું છે. દાહોદમાં 26.35%, ગાંધીનગરમાં 25.67%, જામનગરમાં 20.85%, જુનાગઢમાં 23.32%, કચ્છમાં 23% આસપાસ મતદાન થયું છે, 23.22%, ખેડામાં 23.76%, મહેસાણામાં 24.82%, નવસારીમાં 23.25%, પંચમહાલમાં 23.85%, પોરબંદરમાં જ્યાં સૌથી ઓછું મતદાન 19.83% મતદાન થયું છે, રાજકોટમાં 24.56% અને વલસાડમાં 28.71% મતદાન થયું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો નીલમબેન, આપને મારે સવાલ પૂછવો છે કે મતદારો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 5 લાખના લીડથી જીતવાનું અને 26 બેઠકો, જેમાંથી એક બેઠક પર તો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ ગઈ છે. મતદાનના આંકડા 2019 કરતા અત્યાર સુધીનું જે મતદાન 1 વાગ્યા સુધીનું જે મતદાન છે એમાં 2% જેટલો તફાવત નોંધાયો છે, ઓછું મતદાન નોંધાયું છે. શું કહેશો? ચિંતા છે? આપનો અવાજ નીલમબેન નથી આવી રહ્યો, મ્યુટ છે. જી, સૌથી પહેલા તો હું જમાવટના માધ્યમથી દરેક નાગરિકોને અપીલ કરું છું કે દરેક એમનો મતાધિકાર છે અને દરેક નાગરિક વોટ આપવા જાય અને રાષ્ટ્રના હિત માટે અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે વોટ આપે. હવે જે વાત આપે કરી તો એમાં મને લાગે છે કે ગરમીનું થોડું ફેક્ટર જે અત્યારે છે એના કારણથી 2%નું, બટ એ જે છે એ 6 વાગ્યા સુધી ઓલ ઓવર બધું સેટ થઈ જશે, કેમ કે ગરમીના કારણે થોડુંક છે કે વચ્ચેના જે 2-3 કલાક છે એમાં કદાચ મતદાન ઓછું રહી શકે. બાકી ઓલ ઓવર જે બધું છે એ થઈ જશે, મને એવું લાગે છે. બાકી એટલો મોટો કોઈ ડિફરન્સ નથી અને જરાક પણ ચિંતાની વાત નથી. નાગરિકો ખૂબ જ વ્યવસ્થિત રીતે, સારી રીતે મતદાન કરી રહ્યા છે. અને આપણે જોઈએ તો સિનિયર સિટીઝન જે 85 વર્ષથી ઉપરના છે એ લોકોનું પહેલેથી જ 65% જેટલું મતદાન થઈ ગયેલું છે. તો એ કોઈ ચિંતાનો વિષય નથી, ખૂબ જ સારી વાત છે. કોંગ્રેસમાંથી પરાગભાઈ પંચાલ આપણી સાથે જોડાયા છે. પરાગભાઈ, આપને સવાલ મારે એ કરવો છે કે બનાસકાંઠાની અંદર સૌથી વધારે મતદાન, જ્યાં 2 દિગ્ગજો લડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી રેખાબેનને અને તમારા તરફથી કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સૌથી વધારે 30% મતદાન નોંધાયું છે. શું કહેશો? જી સેજલ, અત્યારે જો સૌથી ચર્ચાસ્પદ કોઈ ગુજરાતની 25 સીટમાંથી હોય તો કદાચ બનાસની સીટ છે. જ્ઞાનીબેન ઠાકોર જે પહેલા દિવસથી જ થોડાક ત્યાં હોટ ફેવરિટ છે. હું એવું કોઈ દાવો નથી કરતો કે ખૂબ જ મોટા માર્જિનથી કોંગ્રેસ પાર્ટી ત્યાં જીતશે. અત્યાર સુધીની પરંપરાગત સીટ એ લોકોની કદાચ ભારતીય જનતા પાર્ટીની રહી છે, પરંતુ આ વખતે ત્યાં પિક્ચર થોડું અલગ છે. વોટ માંગવાની પદ્ધતિ, ઠાકોર મતદારોનું પ્રભુત્વ, ઠાકોર મતદારો અને ઠાકોર મતદાર જ્ઞાનીબેન ઠાકોર ત્યાંના એમએલએ જે છે એટલે, અને ત્યાંના પ્રભારી જે છે ખાસ કરીને બલદેવજી ઠાકોર, જે 3 ટાઈમ એમએલએ રહી ચુક્યા છે, 2 ટાઈમ કલોલના એમએલએ રહી ચુક્યા છે. એટલે એમની રણનીતિ, મેં એમના હાથ નીચે ઓબીસીના ચેરમેન હતા ત્યારે હું ઇન્ચાર્જ મંત્રી હતો આખા ગુજરાતનો 2017માં. એટલે એમની કાર્યશૈલીથી હું વાકેફ છું. એક બૂથની અંદર 15 માણસો કામ કરતા હોય. 15 માણસો તમને ભારતીય જનતા પાર્ટીમાં બી નહીં જોવા મળે એક બૂથમાં, પણ એમના ત્યાં કામ કરતા હશે. એટલે જે માઇક્રો લેવલનું જે પ્લાનિંગ હંમેશા જે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે એ માઇક્રો લેવલનું પ્લાનિંગ તમને કોંગ્રેસમાં એ બનાસકાંઠાની લોકસભામાં તમને જોવા મળશે. એટલે એ લોકસભામાં પૂરેપૂરી શક્યતા છે કે
જ્ઞાનીબેન ઠાકોર જીતે. એ સિવાય ગુજરાતની અંદર એવી બીજી 7 થી 8 સીટો છે કે જેની ઉપર એક કસોકસની લડાઈ રહેશે. મુદ્દા આ વખત એવા છે કે મુદ્દા વિકાસના મુદ્દા ઉપર જે ચર્ચા કરવાની હોય, પ્રધાનમંત્રીએ વોટ માંગવાના હોય, એની જગ્યાએ પ્રધાનમંત્રીશ્રીના છેલ્લા કેટલાય સમયના તમે ભાષણો જુઓ તમે તો મંગલસૂત્ર આવે, મુસ્લિમ આવે, મુગલ આવે, મટન આવે, મછલી આવે. એટલે લોકોને જે આશા હતી પ્રધાનમંત્રીશ્રીના ભાષણોથી એનાથી વિપરીત થોડુંક જઈ રહ્યું છે. એટલા માટે અને કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે, ઐતિહાસિક ચૂંટણી ઢંઢેરો, 15,319 જેટલા શબ્દો કે જે શબ્દોની અંદર ક્યાંય મુસ્લિમ લીગ શબ્દ નથી, એ શબ્દોની અંદર ક્યાંય મુસ્લિમ લીગ તુષ્ટિકરણ શબ્દ નથી, છતાં પણ જે પ્રકારના આક્ષેપોના આરોપો અને જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીથી એ ઉપરથી પણ પ્રજાને થોડોક અણગમો થયેલો છે. અને પ્રજા એ જાણવા માંગતી હતી કે ભાઈ આવનારા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી શું કરવા માંગે છે. જે ચૂંટણીનો ઢંઢેરો તમે કોંગ્રેસ પાર્ટીનો જુઓ તો 5 ન્યાયની વાત કરી, જેમાં નારી ન્યાય આવે છે, એમાં શ્રમિક ન્યાય આવે છે, એમાં યુવા ન્યાય આવે છે, એમાં ખેડૂતો માટેનો ન્યાય આવે છે. તો આ બધા મુદ્દાઓ અને મેનિફેસ્ટો ખૂબ જ આકર્ષક છે. અને સૌથી મોટી વસ્તુ છે કે હવે આ લડાઈ એકલી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ નથી. આ લડાઈ હવે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે કે જે ત્રીજી સૌથી મોટી વિશ્વની ઇકોનોમીની વાત કરે છે, પરંતુ એ ઇકોનોમીની અંદર છેવાડાનો માનવી ક્યાંય નથી. 80 કરોડ લોકો એ રાશન ઉપર, સરકારી રાશન ઉપર નિર્ભર છે. હજી આવનારા 5 વર્ષમાં પ્રધાનમંત્રી એવું કહે છે કે અમારે એને નિર્ભર જ રાખવાના છે. એટલે એમને ક્યાંય એવી નીતિ રીતિથી એમનું આર્થિક સશક્તિકરણ થાય અને એ ફ્રી અનાજમાંથી બહાર આવે એવી કોઈ યોજના ભારતીય જનતા પાર્ટીને નથી. એટલે આ વખતે થોડુંક વિપરીત પ્રકારનું વાતાવરણ છે. ગુજરાતની અંદર હું એવું માની લઉં કે ખાલી 2 કે 4 જ સીટ આ લોકો હારે છે, 2 કે 4 સીટ. તો જો અહીંયા ગુજરાતમાં 2 કે 4 સીટ જતી હોય તો રાજસ્થાનમાં 6 થી 8 સીટ જાય, મધ્યપ્રદેશમાં 6 થી 8 સીટ જાય, હરિયાણાની અંદર 2 થી 4 સીટ જાય. તો 400+ નો નારો ક્યાંય આમાં ફિટ બેસતો નથી. ગઈ વખતની જે સીટ છે એ સીટની અંદરથી બી 60 થી 70 સીટો એમની ઓછી આવે. એટલે આ પ્રકારની જૂઠ જે વોટ્સઅપ યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવે છે એનાથી પ્રજા હવે વાકેફ થઈ ગઈ. નીલમબેન, પરાગભાઈ કહી રહ્યા છે કે 400 પારનો જે નારો છે એ ક્યાંય લક્ષ્ય સિદ્ધ થતું હોય એવું નથી દેખાઈ રહ્યું. સામે પક્ષે ગુજરાતની વાત કરવી છે. આજે ગુજરાતની જનતા મતદાન કરી રહી છે અને મતદારોએ લાઈનો લગાવી છે. હા, આંકડા ચોક્કસથી એ પ્રમાણેના હજુ સુધી નથી દેખાઈ રહ્યા અને હવે આકરી ગરમી છે એટલે હવે મતદારો બહાર નીકળે મતદાન કરવા માટે એ પણ જરૂરી છે. પણ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરવી છે. ગુજરાતની જે બેઠકો છે 25 માંથી 25, એક તો તમે જીતી લીધી છે, 25 માંથી 25 બેઠક જે છે એ ભારતીય જનતા પાર્ટી એમાં હેટ્રિક લગાવી શકશે? કારણ કે આ વખતે કોંગ્રેસના ઉમેદવારો પણ ટફ ફાઇટ આપી રહ્યા છે. બનાસકાંઠા હોય, રાજકોટની વાત કરીએ, રાજકોટ હોય, જામનગર હોય, અમરેલી હોય, આ બધી સુરેન્દ્રનગરજી, આ બધી જ બેઠકો પર કોંગ્રેસના એટલે 7 થી 8 બેઠકો એવી છે, 8-10 બેઠકો કે જ્યાં કોંગ્રેસ ટફ ફાઇટ આપી રહી છે. શું લાગે છે કે હેટ્રિક થશે આ વખતે? નીલમબેન, આપનું માઇક આપનું ઓન કરી દેજો. સેજલબેન, ચોક્કસથી 26 માંથી 26 એટલે એક તો આવી ગઈ છે, એટલે 25 માંથી 25 ચોક્કસથી આવવાની જ છે. અને જેમ ભાઈએ કીધું, પરાગભાઈએ, કે માઇક્રો પ્લાનિંગ છે અમારે જે બનાસકાંઠાનું, પણ એમનું કદાચ એક સીટ માટે માઇક્રો પ્લાનિંગ હશે. પણ ભારતીય જનતા પાર્ટી જે છે એ સિદ્ધાંતોથી અને આદર્શોથી ચાલવાવાળી એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને હંમેશા દરેક કેન્ડિડેટ માટે એ એક માઇક્રો પ્લાનિંગ કરતી હોય છે. અને અત્યારે પણ એ જ છે કે દરેક માટે એક માઇક્રો પ્લાનિંગથી એને આખી પેલી કરી છે. એટલે ચોક્કસથી જે છે એ 25 માંથી 25 સીટ આવવાની છે. આ જરાક પણ ચિંતાનો વિષય નથી. ઓલ ઓવર મેં તમને કહ્યું એ રીતે ગરમીના કારણે બાકી 6 વાગ્યા સુધી ઓલ ઓવર જે છે એ વોટિંગ કવર થઈ જવાનું છે. કોઈ જરાક પણ ચિંતાનો વિષય નથી. અને જે 2-4 સીટોની ભાઈ વાત કરે છે, તો પહેલા તો હું એટલું જ કહેવા માંગુ છું કે અમુક જગ્યાએ તો એમાં એમના ઉમેદવારો પણ પૂરા નથી, તો પછી જીતનો તો મને કોઈ સવાલ આમાં દેખાતો જ નથી. તમે કહી રહ્યા છો કે ગરમીના કારણે મતદારો છે વોટિંગ નથી કરી રહ્યા.
જામનગરની અંદર બમ્પર વોટિંગ થઈ રહ્યું છે, આણંદની અંદર બમ્પર વોટિંગ થઈ રહ્યું છે, બનાસકાંઠાની અંદર બમ્પર વોટિંગ થઈ રહ્યું છે. અને આ બધી સીટો એવી છે કે જ્યાં ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો ટફ છે, ક્યાંક ક્ષત્રિયો પ્રભાવિત છે. ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે, અસ્મિતાની લડાઈ એમની ચાલી રહી છે. એટલે તમને નથી લાગતું કે આ વખતે ક્ષત્રિયો જે કહી રહ્યા છે કે અમારી અસ્મિતાની લડાઈ છે અને અમે વિરુદ્ધમાં મતદાન કરીશું, તો એ ફેક્ટર પણ ભારતીય જનતા પાર્ટીની જે લીડનું લક્ષ્યાંક છે એમાં અસર કરશે? દરેક વ્યક્તિથી ક્યારેક કોઈને કોઈ ભૂલ થતી હોય છે. એટલે આપણે જોવા જઈએ તો રૂપાલાજી જ્યારે એક એમની મિસ્ટેક થયેલી હતી જે એક બોલવામાં એક વર્ડની, બટ એ ઓલ ઓવર એમને બધી જ જગ્યાએ ઓનલાઈન પણ છે કે સામાજિક રીતે છે કે પછી આપણે કહીએ સભામાં બધી જ રીતે એમને માફી પણ માંગી છે. અને મને ખબર છે ત્યાં સુધી ક્ષત્રિય સમાજના લોકો જરૂરથી વોટ કરશે. એવું નથી લાગતું કે એ બધા અગેન્સ્ટમાં છે, અને એ લોકો પણ સમજે છે કે જે વ્યક્તિએ માફી માંગી લીધી છે એટલે એનો કોઈ એટલો બધો ફરક પડે એવું લાગતું નથી. અને ઓલ ઓવર બાકી બધું જે છે એ પોઝિટિવ જ છે. પરાગભાઈ, નીલમબેન કહી રહ્યા છે કે બાકી બધું પોઝિટિવ છે, ક્ષત્રિયો ભલે નારાજ હોય પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરશે. આ વખતે કોંગ્રેસે પણ તો એ આંદોલનનો ફાયદો લેવાનો પ્રયાસ કર્યો અને રાજકોટની બેઠક પર પરેશ ધાનાણીને ઉતાર્યા છે. તમને લાગે છે કે ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીને મતદાન નહીં કરે તો કોંગ્રેસ તરફી મતદાન રહેશે? સેજલબેન, હું દરેક ડિબેટમાં ડે 1 થી એવું કહેતો આવ્યો છું કે ગુજરાતની અંદર ક્ષત્રિયો જે અસ્મિતાની લડાઈ લડી રહ્યા છે, એ અસ્મિતાની લડાઈનો જ ફક્ત ફાયદો ઉઠાવી અને કોંગ્રેસ પાર્ટી મત માંગતી નથી. કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ રીતે પોતાનો જે મેનિફેસ્ટો છે, 15,319 જેટલા શબ્દો જે છે એની અંદર ખૂબ જ ઐતિહાસિક મેનિફેસ્ટો છે, જેમાં દરેક વર્ગના લોકો, મહિલાઓ, યુવાનો અને એના માટેની ગેરંટીઓ જે 5 ન્યાય અને 25 ગેરંટીઓ છે એની ઉપર વોટ માંગી રહ્યા છે. હવે આ એક પ્રસંગ કોંગ્રેસ પાર્ટી માટે કે ભારતીય જનતા પાર્ટીનું દુર્ભાગ્ય એમના એક એવા વરિષ્ઠ નેતા કે જે પોતે શિક્ષક છે, જે કેટલાય વર્ષો સુધી પોતે મિનિસ્ટર રહી ચૂક્યા છે, અને મેં પોતે એમના ભાષણો સાંભળ્યા છે. એમના ભાષણો ખૂબ સારા હોય છે રૂપાલા સાહેબના. એમણે છતાં બી બોલવામાં આ રીતે કેમ આ પ્રકારની અક્ષમ્ય ભૂલ કરી હશે, એ મને પોતાને બી નવાઈ લાગે છે. તો આ પ્રકારની જે સિચ્યુએશન ઉભી રહી છે, એ સિચ્યુએશનનો ફાયદો આપોઆપ કોંગ્રેસ પાર્ટીને મળતો હોય તો એનો મતલબ એ નથી કે કોંગ્રેસ પાર્ટી એટલા આ અવસરને ધ્યાનમાં રાખીને જ સીટો લેવા માંગે છે. આ એક એડિશનલ ફાયદો હોઈ શકે. અને આ સાથે સાથે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ ક્ષત્રિય સમાજ જોડે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા જે છે એવું કે છે કે અમને જો અન્યાય થતો હોય તો અમે એમની સાથે છીએ. એનો મતલબ એ નથી કે અમે ફક્ત એમના મુદ્દે જ વોટ માંગી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે એ સિવાયના બી ઘણા મુદ્દા છે. મુખ્ય મુદ્દો એ છે કે મોંઘવારી છે અને બેરોજગારી. આજે સૌથી વધારે શિક્ષિત બેરોજગાર યુવાનો છેલ્લા 40-45 વર્ષમાં, આ છેલ્લા 5 વર્ષમાં છે. એવી જ પરિસ્થિતિ મોંઘવારીની, જે 40% મોંઘવારી થઈ ગઈ છે. સામાન્ય માણસને પોતાના છોકરાઓને સારી જગ્યાએ શિક્ષણ આપવું એક દોહ્યું ખૂબ જ અસહ્ય થઈ ગયું છે. આવા અનેક મુદ્દાઓ છે. આ મુદ્દાઓ એકલા ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં કામ ચાલી રહ્યા છે. હવે ન્યારી અસ્મિતાની આપણે વાત કરીએ ગુજરાતની અંદર રાજપૂત સમાજની, તો આપણે કર્ણાટકનો મુદ્દો ના ભૂલવો જોઈએ કે કર્ણાટકની અંદર જેડીએસમાં એમનું જે ગઠબંધન છે, પ્રજ્વલ રેવન્ના રેડ્ડી ગૌડા, કે અનેક બળાત્કારના કેસમાં એની સંડોવણી છે અને અનેક ક્લિપો બહાર આવી ગઈ છે. અને એ ક્લિપો ફેરવનાર જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, જેની વિરુદ્ધ ત્યાંની કોંગ્રેસની સરકારે સીટની રચના કરી છે. તો વડાપ્રધાન શ્રી એના માટે વોટ માંગી રહ્યા છે. આ પણ એક ત્યાં મુદ્દો સખત ચાલી રહ્યો છે. સંદેશ ખલીની અંદર તમે ખોટી રીતે ફરિયાદો ઉભી કરી, વિડીયો બનાવી અને એક હવા ઉભી કરવામાં આવી કે ત્યાં બળાત્કાર થયેલા, એવી સ્ટિંગ ઓપરેશનમાં ખુલીને સામે આવી ગયું છે. તો જ્યાં તમને એવી આશા હતી કે અમે 400+ સીટ માટે થઈને બિહાર ગણો તમે, કે મમતા દીદીનું તમે બંગાળ ગણો, કે હા, હું એક ચોક્કસ એક વાત કહીશ કે યુપી જે છે, યુપીમાં હું એમને પાછલી વખત કરતા 2 સીટ વધારે આપું. તમે રામ મંદિર બનાવ્યું, રામ મંદિરની અંદર 4 શંકરાચાર્યો આવ્યા નહીં,
ચારે શંકરાચાર્ય એટલા માટે ના પડી કે રામજીનું જે ત્યાં આપણે સ્થાપન કરી રહ્યા છે, એમાં જે વ્યક્તિ આપણા વડાપ્રધાન શ્રી સ્થાપન કરી રહ્યા છે, એમને જોડે ક્યાં તો પત્નીને રાખવા પડે, ક્યાં પત્નીની મૂર્તિને રાખવા પડે. જેવી રીતે રામજીએ પોતાની પત્નીની મૂર્તિ, સીતાજીની મૂર્તિને રાખી હતી. એટલે જે આપણા ધર્મગુરુઓ હતા, ચારે શંકરાચાર્ય, એ વિરોધ હતા. ને આપણે કોને માનીએ છીએ? આપણે તો સનાતન જે છે, આપણે તો ધર્મગુરુઓને માનીએ છીએ. આપણે કોઈ નેતાને નથી માનતા. નેતા ધર્મગુરુ ના હોઈ શકે કદી. એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી ને બીજા પાર્ટી લોકો એ વખતે ઉદઘાટન વખતે, સ્થાપત્ય વખતે ગયા નહોતા. એટલે આ દરેક મુદ્દાઓ ભેગા થઈ ગયા છે દેશમાં, અને લોકોને એ પણ ખબર પડી ગઈ છે કે આ પ્રકારે એક હિન્દુત્વની વાત ચાલે છે, પણ ક્યાંય હિન્દુત્વનું પાલન થતું નથી. તમે એક બાજુ હિન્દુત્વની વાત કરો, બીજી બાજુ ગૌરક્ષાની વાત કરો, અને જે બીફનો વેપાર કરતી હોય એ કંપની જોડેથી તમે કરોડો રૂપિયાનું ઇલેક્ટોરલ બોન્ડ, આ પણ એક વસ્તુ સામે આવી છે, ઉજાગર થઈ છે. એવી જ રીતે તમે મુસ્લિમોને અનામતની વાત કરો છો કર્ણાટકમાં, તો એ અનામત તો 1975 ની અંદર જયારે મંડળ પંચનું જે બહાર આવ્યું, એમાં એ વખતથી એ જે અનામત ચાલી આવતી હતી, એ અનામત જ કાયમ રાખવામાં આવી છે. અને ગુજરાતની અંદર 146 જે જ્ઞાતિઓ છે ઓબીસીની, એમાંથી 33 મુસ્લિમ જ્ઞાતિઓ છે. અને જયારે નરેન્દ્રભાઈ સીએમ હતા, એ અમુક જ્ઞાતિઓ પહેલાની હતી, ને એમના સીએમ બન્યા પછી કેટલીક જ્ઞાતિઓનો ઉમેરો થયો છે. એટલે આ બધી જે જુઠ્ઠાણું જે ચલાવવામાં આવેલું, પ્રયાસો તો બહુ થયા ભારતીય જનતા પાર્ટી દ્વારા કે એક ધ્રુવીકરણનો પ્રયાસ કરવામાં આવ્યો. એમણે 70 વર્ષ જૂની વાત લઈ ગયા, દેશના ભાગલાની વાત લઈ ગયા, મુસ્લિમોને મુસ્લિમોનું તુષ્ટિકરણની વાત કરી. મંગળસૂત્ર વેચાઈ જશે, મંગળસૂત્ર વેચી જશે, અને તમારા એ પણ સૌથી વધારે તમારા દેશની સંપત્તિ, તમારા ઘરની સંપત્તિ, જે લોકો વધારે બાળકો છે એને આપવામાં આવશે. હવે આ કયા પ્રકારની ભાષા તમે પણ પ્રધાનમંત્રી શ્રીએ ચુનાવી મંચ ઉપરથી કરી નથી. એટલે મને એવું લાગે છે કે લોકોના મગજમાં જે ભ્રમ હતો આ વખતે એ તૂટી ગયો છે, અને એના પરિણામ સ્વરૂપ ભારતીય જનતા પાર્ટીને એમનું જે એલાયન્સ છે, એ 220 થી 240 સીટથી વધારે આ ચૂંટણીમાં લાવી શકે એમ નથી. મુદ્દાની વાત તમે કરી રહ્યા છો, મોંઘવારી, બેરોજગારી, અનામતની વાત આપે કરી, અને પછી બંને પક્ષો મુદ્દાની વાત આ વખતે આ ચૂંટણીની અંદર બંને પક્ષમાંથી ન થઈ હોય એવું અત્યારે ગુજરાતની અંદર ગાઢ કાઢાયો. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા તો એમણે એવું કહ્યું કે કોંગ્રેસ બેસ લઈ લેશે. અનામત મુદ્દે વાત થઈ, અને કોંગ્રેસના નેતાઓ આવ્યા તો એમણે પ્રધાનમંત્રી પર પ્રહારો કર્યા. મુદ્દા જે જનતાના મુદ્દા છે, મૂળ મુદ્દા, એ નથી લાગતું કે તમે બંને પક્ષો ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છો? નીલમબેન, આપની પાસેથી પહેલા જાણવા માંગીશ. જી સેજલભાઈ, મોંઘવારી જે છે એ મોંઘવારી આપણે જોઈએ તો મોંઘવારીની સામે લોકોની આવક વધી જ છે. અને મોંઘવારીનો તમે પ્રશ્ન જે કરો છો તો પહેલાના સમયથી અત્યારની સમયની તુલના કરો તો પહેલા લોકોની આવક ઓછી હતી, તો એના પ્રમાણમાં અત્યારે બમણી આવક થઈ છે. તો સામે કોઈ પણ વસ્તુ છે એ દિવસે ને દિવસે મોંઘી તો થતી જ જવાની છે, પણ એની સામે તમે એક સુરક્ષાનું પણ ફેક્ટર જોઈ શકો છો. અને એ બીજી વસ્તુ છે કે જેમ ભાઈએ કીધું કે રામ મંદિર, તો રામ મંદિર પર કોઈ મંદિર તે સનાતન ધર્મમાં આવે છે, અને એ ફરજ હતી જે એમને પૂરું કર્યું છે. રામ મંદિર પર ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો વોટ માંગવા આવ્યા નથી, અને રામ મંદિર બની ગયું છે. હવે શેના માટે રામ મંદિર પર કોઈ વોટ માંગશે? એટલે અને જોવા જઈએ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ સનાતન ધર્મની વાત કરતા હોય તો જય શ્રી રામ પણ ક્યારેય બોલતા નથી, અને પછી મુસ્લિમ ધર્મની વાત કરે છે તો તમે કયા ધર્મ અપનાવો છો? તમે જય શ્રી રામ પણ બોલવા માંગતા નથી. અને કોંગ્રેસે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસે કરી છે, પરિવારવાદ કોંગ્રેસે કર્યો છે. એટલે આ વસ્તુ જે છે એ લોકોએ સમજવાની જરૂર છે કે ક્યાંક એમની પાર્ટીમાં જ એવી ખામી છે જેના કારણે એમની પાર્ટી દિવસે ને દિવસે નાની થતી જાય છે, કાર્યકરો પણ એ પાર્ટીને છોડીને જતા રહે છે. તો એ પાર્ટીની કોઈ વિચારધારા જ નથી, એના કારણથી આ બધું જોવું જોઈએ કે શું ચાલી રહ્યું છે, આ થવાનું કારણ શું છે. પરાગભાઈ?
નીલમબેનનો સવાલ તો હા. સાચો છે. કોંગ્રેસ પાર્ટી દિવસે ને દિવસે કેમ નાની થતી જઈ રહી છે અને શા માટે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં અથવા બીજી કોઈ પાર્ટીમાં નેતાઓ આપના જોડાઈ રહ્યા છે? સવાલ મારો પણ એ છે કે જમીની સ્તરે કોંગ્રેસ કેમ મજબૂત નથી? તમે બનાસકાંઠાની વાત કરી કે બનાસકાંઠાની અંદર જે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, તો ગુજરાતની અંદર કોંગ્રેસ શા માટે આ માઇક્રો લેવલનું પ્લાનિંગ નથી કરતી? સેજલબેન, હું એ વાતનો સ્વીકાર કરું છું કે જમીની સ્તરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ જેટલી મહેનત કરવી જોઈએ એટલી થતી નથી. એનું કારણ છે કે ટોપ લેવલની જે નેતાગીરી છે અને જમીની સ્તરના કાર્યકરો છે, એ બે વચ્ચેની જે કોન્ફરન્સ હોય, એ બે વચ્ચેનો જેને કહેવાય ને કે મેળાપ હોવો જોઈએ, બરાબર, એનું ટ્યુનિંગ હોવું જોઈએ. એ ટ્યુનિંગ ક્યાંક ગડબડાઈ થઈ ગઈ છે અને એટલા માટે જ હાલત છે કે એક સમયે 400 સીટો લાવનારી પાર્ટી આજે 50-55 સીટોમાં છે. પરંતુ મારું એવું માનવું છે કે અમારી હાલત બે સીટો જેટલી તો ખરાબ નથી. અને કોંગ્રેસ પાર્ટીનો સ્વભાવ રહ્યો છે, એમ કહેવાય કે ફિનિક્સ પક્ષી જેવું છે કે રાખમાંથી બી ઊભું થઈ જાય. માની લો કે આ વખતે ગુજરાતની અંદર હું તો કહું છું 4 સીટ બી મળી ગઈ અમને, તો કોંગ્રેસ આખી રિવાઇવલ થઈ જશે ને અમને વિધાનસભામાં અમે હરાવી દઈશું. જે 80 સીટો 2017ની અંદર આવેલી ને થોડાક માટે રહી ગયેલા, આ વખતે નહીં બને, કારણ કે આમ આદમી પાર્ટીમાં જે વોટનું ધ્રુવીકરણ થયેલું એ પણ નહીં થઈ જાય. હવે બીજી વાત હું કરું કે કોઈ પણ દેશમાં 3 મહત્વના મુદ્દા હોય છે. સુરક્ષા સૌથી મોટો મુદ્દો હોય છે. એ સુરક્ષા, એ સામાજિક સુરક્ષા હોય, એ આર્થિક સુરક્ષા હોય અને રાષ્ટ્રીય સુરક્ષા હોય. અને ત્રણેય મુદ્દે આજે ભારતીય જનતા પાર્ટી જે છે એ ક્યાંક નબળી પુરવાર થઈ ગઈ. અગ્નિવીર જેવી યોજનાઓ લાવી અને દેશની એકતા, અખંડિતતા અને એની સુરક્ષા માટે હાનિકારક સાબિત થઈ રહી છે. તમે ચાઇનાનો જુઓ તો રોજે રોજ છાપાની અંદર એવા ન્યૂઝ આપણને મળી રહ્યા છે કે ચાઇના દ્વારા આપણને ચારો તરફથી ઘેરવામાં આવી છે. 4000 વર્ગ કિલોમીટરનો વિસ્તાર આ લોકોએ લઈ લીધો છે અને આપણા અમિત શાહ સાહેબ એવું કહે છે કે આવો 1 પણ કિલોમીટર ગયો નથી. હું આપની ચેનલથી એક આપને સલાહ આપું છું કે સોનમ વાંગચુક, કે જેના કેરેક્ટર ઉપરથી આમિર ખાનની 3 ઇડિયટનું કેરેક્ટર હતું, કુમસુમ વાગડું, અને છેલ્લો જે સીન હતો તળાવનો, ત્યાં એ તળાવના ઉપર આજે કોઈ બી ચેનલ વાળા જઈને પ્રોગ્રામ કરી બતાવે. આજે આપણી જોડે નથી, એ ચાઇના જોડે છે. ધીસ ઇઝ ધ ફેક્ટ. આ સરકાર આપણી જોડેથી ઘણું બધું છુપાવી રહી છે. ચારે તરફથી તમારે ચાઇના ઘેરી રહ્યું છે. બે મોરચે યુદ્ધ લડવાનો બહુ વારો આપણને ખૂબ જ નજીકના ભવિષ્યમાં આવવાનો છે. આજે મોહમ્મદ મોઇઝુ જેવા જે નાનકડા એના પ્રધાનમંત્રી છે, એ પણ તમને ગાંઠતા નથી એવા. એટલે હાલત એવી છે કે આપણે ઇકોનોમીની વાત કરીએ, સૌથી ત્રીજી ઇકોનોમીની, પરંતુ 140 કરોડની વચ્ચે આપણે 3.9 ટ્રિલિયનની ઇકોનોમી, જ્યારે ચાઇનાની ઇકોનોમી આટલી જ વસ્તીની વચ્ચે $18 ટ્રિલિયન ઇકોનોમી. અને આપણે ના ભૂલવું જોઈએ કે જ્યારે વાજપેયી સરકાર જોડેથી યુપીએ સરકારે સત્તા લીધી ત્યારે ભારત એ 44મા સ્થાને હતું ઇકોનોમીમાં. એ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી કે એમના પ્રવક્તા કોઈ વાત નહીં કરે તમને. આજે બી તમે રેકોર્ડ જોઈ લો કે 44મા નંબરથી 7મા નંબરે 10 વર્ષમાં આવ્યું ભારત. ને આજે 10 વર્ષમાં ફક્ત 7માંથી 3જા નંબરનો એક દાવો કરવામાં આવ્યો છે. એટલે આ જે પ્રચાર જે છે ભારતીય જનતા પાર્ટીનો, એ પ્રચાર ખોટો છે. એ લોકોની સમક્ષ ધીમે ધીમે ઉજાગર થઈ છે. એનું જ કારણ છે કે આ વખતની ઇલેક્શનની અંદર જે 400+ નો નારો જે છે એ ક્યાંય સિદ્ધ થાય એમ નથી. ભારતીય જનતા પાર્ટીનો 400 પારનો નારો તમે કહી રહ્યા છો સિદ્ધ થાય એમ નથી. ગુજરાતનું મારે જાણવું છે, ગુજરાતની અંદર કોંગ્રેસ કેટલી બેઠકો લાવી રહી છે? જો મેડમ, આ સવાલ પહેલા બી દરેક ચેનલ પરથી પૂછાઈ રહ્યો છે. કઈ સીટ આવશે એક્ઝેક્ટ એ કહેવા માટે અત્યારે બહુ વહેલું ગણાશે, પરંતુ કેટલી સીટ આવી શકે એનું અનુમાન થઈ શકે છે. તમે માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે, જેમ ભારતીય જનતા પાર્ટી કહે છે કેટલી કે સીટ આવશે એનું અનુમાન થઈ શકે છે. 7 જેટલી સીટ, 4 બીજી સીટ, 11 જેટલી સીટ ઉપર જો થોડુંક ઘમાસાન રહેશે. બીજા 11 સીટનું પણ અનુમાન કરે છે, પણ હું નથી કરતો. પણ હું 6 થી 7 જેટલી સીટ ઉપર અનુમાન રાખું છું. નીલમબેન, 6 થી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસ કહી રહી છે કે
અમારી તરફ આવી રહી છે, એટલે 6 થી 7 સીટ જઈ રહી છે અને કોંગ્રેસનું કહેવું છે કે ફિનિક્સ પક્ષી જેવું છે, ગમે ત્યારે ઈ રાખમાંથી ઊભું થઈ શકે એમ છે. શું કહેશો તમે? બિલકુલ પણ નહીં સેજલબેન, 25 માંથી 25 ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે. અને બીજી વસ્તુ કહું તો મોદીજીના આવ્યા પછી ભારત 11મા સ્થાને હતું, જે 5મા સ્થાને આવ્યું અને હવે 3જા સ્થાને આવ્યું. જ્યારે મોદીજી ત્રીજી વખત શપથ લેશે ત્યારે ભારતનું અર્થતંત્ર 3જા સ્થાને આવશે અને ચોક્કસથી આવશે. અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્ય પણ હોય પણ 24/7 બધા જ કામ કરે છે. તડકો હોય કે વરસાદ હોય કે ઠંડી હોય કે કંઈ પણ હોય, દરેક કાર્યકર્તાઓ. અને ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, પણ પાર્ટીની એક પરિવાર છે અને કરોડો કાર્યકર્તાઓ છે જે બધા સાથે મળીને ચાલે છે અને દરેક મોદીજીની વિચારધારાથી ચાલે છે. એટલે મને લાગતું નથી અહીંયા કે એક પણ સીટ કોંગ્રેસની આવે. નીલમબેન, તમે કહી રહ્યા છો એક પણ સીટ કોંગ્રેસની નહીં આવે. કોંગ્રેસના જે નેતાઓ છે દિગ્ગજ ફાઇટ ટફ આપી રહ્યા છે. પરિણામ જે પણ આવશે 4 તારીખે આપણને ખબર પડી જશે. એક સવાલ મારે આ 25 બેઠકો સિવાયની જે બેઠક છે સુરતની, એના વિશે આપની પાસેથી પૂછવું છે, આપની પાસેથી જાણવું છે કે આજે ગુજરાતની બાકીની બધી જ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને સુરતની જનતા મતદાન નથી કરી રહી. તમને શેની ખુશી છે અથવા તો દુઃખ છે? ખુશી છે કે કમળ તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણોમાં અર્પિત કર્યું સુરત બેઠક રૂપી, પણ એ વાતનું દુઃખ છે કે સુરતની જનતા આજે મતદાન નથી કરી શકતી અને પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ નથી કરી શકતી? જી ચોક્કસથી એ વાત તો છે કે જનતા આજે વોટિંગ એ વાતનું દુઃખ ખરું, પણ જે થયું છે એ આપણે કહીએ તો કોંગ્રેસના જે લોકો છે એમની જ આ બધી મિલીભગતથી એ લોકોએ જ કર્યું છે, જે એમના અંદરના લોકો છે એના કારણથી થયું છે. આમાં તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ જ નથી. હવે એમના લોકો જે અંદરથી ફૂટી જાય છે અને પછી આ વસ્તુ થાય છે, તો મને તો એવું લાગે છે કે આ એક રીતે દુઃખની બાબત કહી શકાય, કેમ કે એ લોકો જે કેન્ડિડેટને ચૂઝ કરે છે તો એમના વિશે એમને પહેલા માહિતી હોવી જોઈએ કે આ કેવા છે પ્રજા માટે. હવે એમને ફોર્મ ભરતી વખતે આટલી મોટી મિસ્ટેક કોઈ કઈ રીતે કરી શકે? તો એમને પહેલા વિચારવું જોઈતું હતું કે જે કેન્ડિડેટને ઉભા રાખે છે એ પ્રજા માટે કેટલા હિતમાં છે અને કેવા છે. હવે એમને તો ફોર્મ ભરતી વખતે આવું કર્યું, આવું તો ઘણી જગ્યાએ કોંગ્રેસનું થાય છે, એવું નથી પેલું. પણ હા, એ વસ્તુ છે કે થોડી દુઃખની બાબત એ કહી શકાય, પણ એમાં મિસ્ટેક છે એ ખાલી કોંગ્રેસની છે અને કોંગ્રેસના લોકોની છે કે જે એમને આ જે ઉમેદવાર છે એ વિચારીને ના ઉભા રાખે. પરાગભાઈ, શું કહેશો? સુરતની અંદર સમગ્ર જે ચિત્ર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી રહી અને કોંગ્રેસને મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહ્યું છે. હા, તો સૌ પ્રથમ તો હું સેજલ એમ કહીશ કે મારું પોતાનું એવું મંતવ્ય છે કે સુરતની અંદર નિલેશ કુંભાણી જે અમારો પ્રત્યાશી હતો, અને ઇન્દોરની વાત કરીએ આપણે, ત્યારબાદ આપણે પુરીની વાત કરીએ, 3 સીટોમાં આવું બન્યું છે. એમાં હું ભારતીય જનતા પાર્ટીનો મારું અંગત માનવું છે કે સામેવાળાને આપણે દોષ ન દઈ શકીએ. આપણી રણનીતિમાં ક્યાંક અમારી રણનીતિમાં ખામી રહી ગઈ હોય કે માણસને થાપ ખાવામાં. સૌથી પહેલી તો અમને એક વસ્તુ શીખવા મળ્યું ભવિષ્યમાં આવે કે જ્યારે પણ ઉમેદવારનું લોકસભાનો હોય ચાહે વિધાનસભાનો હોય, એમાં ટેકેદાર અને ત્રણ જેટલા સપોર્ટર, એક ટેકેદાર, 3 ટેકેદાર અને એક ડમી, આ 4માંથી કોઈ પણ એમનો સગોવાલો ના હોવો જોઈએ, એનો રિલેટિવ્સ ના હોવો જોઈએ. એ પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ જ હોવા જોઈએ. એટલે ભવિષ્યમાં આ વસ્તુ બને નહીં. આ એક શીખવા મળ્યું સૌથી મોટી વસ્તુ. આના માટે હું પોતે ભારતીય જનતા પાર્ટીનો કોઈ દેશ દેતો નથી. આ રણનીતિમાં, અમારી રણનીતિમાં ક્યાંક ખામી રહી ગઈ હશે અને ભવિષ્યમાં અમને ચાન્સ મળશે, અમારું પલ્લું જ્યાં ભારે હશે ત્યાં અમે પણ આ રીતે ઉપયોગ કરીશું. આ તો ટીટ ફોર ટેટની, આ તો રાજ રમત છે, એમાં અમે કોઈ દોષારોપણ કરતો નથી. રાજ રમતની તમે વાત કરી રહ્યા છો, જનતાનું શું? હા, પણ એ તો રૂપાલા સાહેબે કીધું જ છે ને કે ભાઈ ત્યાંથી સુરતમાં જે ફ્રી પડ્યા હોય અહીંયા આવીને વોટ કરે. તો જે આ બાજુના મતદારો હશે એ અહીંયા આવીને મતદાન કરશે. સુરતની જનતાનું શું? એ પણ કેવી રીતે કરી શકે? ત્યાં એમના કેટલા એવા મતદાર હોય છે ઘણી વખતે કે ભાઈ અહીંયા ગામડામાં બી મતદારનું એમનું ચાલતું હોય અને ત્યાં સુરતમાં રહેતા હોય ત્યાં પણ ચાલતું હોય, પણ કહેનારા એમના નેતા કેવા એમ કે ભાઈ અહીંયા આવીને મતદાર કરો. તો વિચાર તો કરો તમે, લોકશાહીની ધજ્જિયા કેવી રીતે ઉડાવે છે આ લોકો.
આ આપણે એક વિચારવાની વસ્તુ છે ને. પણ તમારી રણનીતિના કારણે તમે કહી રહ્યા છો કે અમને શીખવા ના, એ મળ્યું. ભૂલ કહેવાય, એ કોંગ્રેસ પાર્ટીની એક ભૂલ કહેવાય, કારણ કે અમે જે પણ ઉમેદવાર હતા, ઉમેદવારે જે ટેકેદાર અને જે ડમીના નામ ભર્યા, હવે એમની પર વિશ્વાસ રાખ્યો. એમને આપણને એમ હોય કે ભાઈ એમના પોતાના સગાવાલા જનરલી હોય એ પ્રિફર કરતા હોય, એટલે આપણને પાર્ટીને એમ લાગતું હોય કે ભાઈ કાર્યકર્તા તો એક ટાઈમે ક્યાંક આગો પાછો થઈ શકે, પણ એનો સગો છે, રિલેટિવ છે તો નહીં થાય. પરંતુ આ તો એની અંદર જ એવું બન્યું કે ઉમેદવાર પોતે પણ ક્યાંક મિલી ભગત હતી કે એ બધા ફરી ગયા અને સીટ ખોવાનો વારો આવ્યો. પરંતુ કોંગ્રેસ પાર્ટી ભવિષ્ય માટે એક શીખ મળી આની. આ બંનેનો આભાર આપ અમારી સાથે જોડાયા માટે. લોકશાહીનું આ મહાપર્વ છે અને બંને પક્ષો જે છે અત્યારે ગુજરાતની અંદર ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે 2 સીટો પર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડી રહી છે. બંને પક્ષોનું કહેવું છે કે કોંગ્રેસ કહી રહ્યો છે કે 6 થી 7 સીટ, 8 સીટ, અને દિગ્ગજ નેતાઓ એવું કહી રહ્યા છે કે 10 થી 16 સીટો જે છે કોંગ્રેસ જીતી રહી છે. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે આ વખતે 25 માંથી 25 બેઠકો અમે જીતી રહ્યા છીએ. ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ જે બેઠકો પર છે, જે બેઠકો પર વિરોધ થયો છે, એ સમીકરણો, જ્ઞાતિ જાતિના સમીકરણો, આ બધા જ સમીકરણોને લઈને સૌથી વધારે તો મહત્વનું એ રહેશે કે આજે મતદાર છે એ શું ધ્યાનમાં રાખીને મતદાન કરશે. અને સૌથી વધારે મહત્વનું એ પણ કે 2019 કરતા જે 1 વાગ્યા સુધીનું મતદાન થયું છે એમાં 2.5% મતદાન જે છે એ ઓછું થયું છે. એટલે આંકડા ભલે અત્યારે 2.5% જેટલા જ છે, પણ એ ચિંતાજનક આંકડા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને જ્યારે ઓછું મતદાન થાય છે ત્યારે નુકસાન થયું છે એ આપણે સૌ જાણીએ છીએ. આ વખતે ભારતીય જનતા પાર્ટી સામે પડકારો અનેક છે. ઇતિહાસ ભારતીય જનતા પાર્ટીએ રચ્યા છે ઘણા બધા. સુરતની બેઠક બિનહરીફ જાહેર કરી છે, તો સાબરકાંઠા અને વડોદરામાં એમણે ઉમેદવારો બદલવા પડ્યા. સાબરકાંઠામાં અને વડોદરામાં ઉમેદવારો બદલ્યા પછી પણ એમનો વિરોધ યથાવત રહ્યો. અમરેલીમાં પણ વિરોધ થયો. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને ત્યાર પછી આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થયો. ક્ષત્રિય સમાજે અસ્મિતાની લડાઈ શરૂ કરી. એટલે આ બધા જ પરિબળો આ વખતે આ ચૂંટણીની અંદર અસર કરતા છે અને એટલા જ માટે આજે મતદાન જે છે એ કરવું સૌથી વધારે આવશ્યક છે. અને લોકશાહીના મહાપર્વમાં અમે પણ આપને એ જ અપીલ કરી રહ્યા છીએ કે આપના કિંમતી મતનો આપ ઉપયોગ કરો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.